હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચણાના લોટના પુડલા બનાવીએ છીએ. ચણાના લોટના પુડલા બનાવવા માટે ચણાનો લોટ છે જે મેં 10 મિનિટ પહેલાં જ ડોઈને રાખ્યો છે. ચણાના લોટનું નોર્મલ આપણે બટેટાવડાનું ઉપરનું પડ બનાવવા માટેનું જે બેટર બનાવીએ છીએ એ ટાઈપનું બનાવવાનું છે. પાણી અને મીઠું નાખીને 10 મિનિટ પહેલાં જ આને ડોઈને રાખ્યો છે. હવે બીજી વસ્તુ નાખવા માટે એમાં કોથમીર છે, કોબી છે, કાંદા છે, ગાજર છે, લીલા મરચાં અને 6 કળી લસણ છે. સૂકા મસાલામાં જીરું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, હિંગ અને તેલ. શરૂઆત કરીએ આપણે બનાવવાની. આ બેટર આપણું રેડી છે. હવે એક ચોપિંગ મશીન છે મારી પાસે, એમાં હું ચોપ કરી લઉં છું બધી વસ્તુ. કાંદા, લસણ, કોબી, મરચાં અને ગાજર બધું એકસાથે જ ચોપ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ બારીક ચોપ થઈ ગયું છે. બસ ડાયરેક્ટ હવે આ જ આપણે બેટરમાં એડ કરવાનું છે. આપણા વેજીટેબલ્સ ચોપ થઈને રેડી થઈ ગયા છે. આપણે એને બેટરમાં એડ કરીએ છીએ. એની સાથે જ સૂકા મસાલા પણ એડ કરી દઈએ છીએ. લાલ મરચું છે, લીલું મરચું ઓલરેડી નાખ્યું છે. એક ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, આખું જીરું નાખવાનું છે. મીઠું ઓલરેડી નાખ્યું છે આગળ બેટરમાં, પણ વેજીટેબલ્સ પૂરતું મીઠું આપણે હજી એડ કરવાનું રહેશે. હિંગ અને કોથમીર. પુડલામાં એડ થતી બધી વેજીટેબલ્સ, બધું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ થઈ ગયા છે. એની અંદર થોડું પાણી નાખીને ડાયલ્યુટ કરીએ છીએ બેટરને. બેટર નોર્મલ કરતાં થોડું થીક નથી રાખવાનું. બેટરને એકદમ થોડું લિક્વિડી કરવાનું છે, જેનાથી પુડલા એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઉતરશે. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણે ચમચામાંથી પડી જાય એવી રીતનું બેટર કન્સિસ્ટન્સીની રાખવાની છે. નોનસ્ટિક પેન લીધું છે. નોનસ્ટિક પેનમાં જ આપણે પુડલા ઉતારીએ છીએ, તો એને ગરમ કરવા મૂકીએ. આપણે તવો હીટ થઈ ગયો છે. એની ઉપર 2-3 ડ્રોપ જેટલું તેલ નાખીએ છીએ આપણે.
ઢોસાની જેમ જ હવે આ પુડલું ઉતારી લેવાનું છે. ખાવામાં ખૂબ જ યમ્મી ટેસ્ટી એવું ચણાના લોટનું પુડલું બચ્ચાઓ માટે પણ હેલ્ધી છે, બિકોઝ એમાં ચણાનો લોટ આવે છે, એને આથો લેવાની કેવી રીતે જરૂર નથી પડતી. તો ફટફટ બની જાય એવું હેલ્ધી સ્નેક્સ છે આપણું પુડલા. આપણે સાઈડમાં તેલ નાખીએ છીએ થોડું. વન સાઈડ રેડી થઈ ગયા છે પુડલું. અને ટર્ન કરી દઈએ. તમે જોઈ શકો છો ઇઝીલી ફરે છે. નોનસ્ટિક લોઢી હશે તો તમારે ચોંટવાનો ચાન્સ નહીં રહે, એટલા માટે નોનસ્ટિક લોઢી જ વાપરવી બધું જ ઇઝી છે. તમે જો આપણું બંને બાજુથી પુડલું શેકાઈને રેડી થઈ ગયું છે. તો રેડી છે આપણું પુડલું સર્વ કરવા માટે. ગરમા ગરમ પુડલું રેડી છે સર્વ કરવા માટે. તમે એને ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો, કેચઅપ સાથે પણ લઈ શકો છો, એઝ યુ વિશ, તમારી ઈચ્છા પ્રમાણે. સવારે ચા સાથે, બપોરની ચા સાથે તમે મન ફાવે એવી રીતે એન્જોય કરી શકો. પ્લીઝ ટ્રાય કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ધરતીસ રેસીપી.